જય દાસારામ, જય ભગીરથ. તો આજે આપણે તારીખ 10/1/2026 અને આપણે એક ભવ્ય યાત્રાની તૈયારી કરી રહ્યા છે. જે આટલા દિવસ સુધી તો હું કોઈ દિવસ બહાર ગયો નથી. મેં ઘણી યાત્રાઓ કરી, આમ તો કહો તો ભારત આખું ફરી લીધું છે. પણ આટલા દિવસ કોઈ દી બહાર ગયો એવું શક્ય નથી થયું કે આટલા દિવસ હું ગયો હોય. વધીને 10-12 દિવસ કે 15 દિવસ ગયો હોય, પણ આ એનાથી પણ વધારે લાંબી ટૂર થવા જઈ રહી છે. તો એના માટેની આપણે શું શું તૈયારી કરવી જોઈએ, શું શું સામાન આપણે આપણા પ્રવાસ દરમિયાન લઈ જવો જોઈએ, તેના માટેની એક હું તમને ટૂંકમાં મેં બધું અટાણે ગોઠવીને રાખ્યું છે. તમને હમણાં હું બતાવું કે તમારે જો યાત્રા આવી રીતે ક્યારે કરવાની થતી હોય તો આપણે શું શું સામાનની જરૂર પડે, કયા વસ્તુની આપણે લઈ જવાની ખાસ જરૂર હોય, તો તેની બધી આપણે યાદી કરી છે અને આપણે લાઇનસર બધું ગોઠવ્યું છે. હું તમને હમણાં એક વસ્તુની યાદી કરતો જાઉં અને તમને હમણાં બધું બતાવતો જાઉં. જોઈએ આપણે આગળ. હવે જો આપણે આ રીતે બધી વસ્તુને લાઇનસર ગોઠવી લીધી છે, પછી હું તમને એક વસ્તુનું માહિતી આપતો જાઉં, જેથી કરીને તમને ડિટેલમાં ખબર પડે કે કઈ કઈ વસ્તુ સાથે લઈ જવી યાત્રા દરમિયાન. તો ચાલો આપણે ચાલુ કરીએ. મારી વાઈફ પાસે લિસ્ટ છે, તેમાંથી બોલતી જશે ને હું તમને એક વસ્તુ કરીને બતાવતો જઈશ. તો લિસ્ટમાં પહેલી યાદી કેની છે? બેગ અને થેલો. તો આ છે આપણી ટ્રોલી બેગ અને આ આપણો લેપટોપનો થેલો. એટલે એમાં બીજો સામાન પણ આવશે અને લેપટોપ પણ આપણું આવશે. આ જે લેપટોપ અત્યારે દેખાય છે, લેપટોપ તમારા દરમિયાન જરૂર નથી હોતું. મારે તો બ્લોગિંગ કરવાનું હોય, વિડીયો શૂટિંગ કરવાનું હોય, એના માટે થઈને એટલે એ તમારે ઇગ્નોર કરવાનું, એને વસ્તુને તમારે લેવાની નથી. પણ આવડી બેગ તમારે સામાન્ય આવડી બેગ તો તમારે પણ સાથે લઈ જવી પડે, જેમાં તમારે નાનો એવો સામાન કોઈ પણ રાખી શકો. ચાલો બીજી વસ્તુ બોલો. કપડાની જોડી. એટલે આ છે આપણી કપડાની જોડી. આ બધા પેન્ટ છે, આ બધા ટી શર્ટ અને આપણે આ બધા શર્ટ છે. પછી મોજા રૂમાલ, આ બધા મોજા રૂમાલ, ગંજી. પછી આ સામે એક છે ટુવાલ. તમારે જોશે. હા, પછી એક હાફ પેન્ટ જોશે કે તમારે દરમિયાન સ્નાન કરવું હોય, અને એક નાઇટનો લેંઘો, નાઇટ ડ્રેસ માટેનો, તે સામેની સાઈડમાં છે. અને આ બધું આપણું ગંજી ને રૂમાલ ને મોજા ને એ બધું છે. ચાલો હવે આગળ નેક્સ્ટ બોલો. બૂટ ચંપલ. આ છે આપણા ચપ્પલ, જે આપણે રસ્તામાં આપણે પહેરવાના હોય, તો એના માટેની આપણે આ નવી ખરીદી કરી છે. એટલે આ છે ચપ્પલ. અત્યારે લાખાણીના સાદા એવા ચપ્પલ આપણે રાખવાના ભેગા. આપણે શૂઝ તો પહેરતા હોઈએ, અને કમરપટ્ટો આપણે પેન્ટમાં પહેરવા માટેનો. ચાલો આગળનું નેક્સ્ટ બોલો. નંબરવાળા અને સનગ્લાસીસ. આપણે તમે જો નંબર તમારે હોય તો એ નંબરવાળા ચશ્માની 2 જોડી રાખવાની. એક આ ખીચા માટે નહીં, એક આપણે બીજી અલગથી. એટલે જેથી કરીને નંબરવાળા રસ્તામાં ક્યાંય તૂટી ભાંગી જાય તો આપણે બીજા ચશ્મા હોય તો આપણે સાથે રહીએ. ઘડિયાળ તમે પહેરતા હોય તો તમે ઘડિયાળ પણ સાથે રાખી શકો, અને સનગ્લાસીસનો શોખ હોય તો તમે સનગ્લાસીસ પણ સાથે લેવા. ચાલો બીજું. ચાલો આ દાંતીઓ અને અરીસો, તે પણ આપણે જોશે. પછી આપણે દાઢી કરવાની હોય રસ્તામાં, તો એના માટે દાઢી, આ કાતર અને દાઢીનો સામાન. પછી આ ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ. પછી બોલો. આ નાવાનો સાબુ, આ કપડાં ધોવાનો સાબુ, એક આ નાનો હાથ ધોવાનો સાબુ, અને શેમ્પૂ. એટલા બધા લીધા છે રસ્તામાં આપણે, પછી ઉપાધિ નહીં. ચાલો બીજું બોલો. આ તાળું અને ચાવી પણ સાથે લેવા. જો તમે કઈ મુસાફરીમાં જાઓ છો, કઈ રીતે જાઓ છો, એ તમારા ઉપર છે. પણ તાળું ચાવી ક્યારેક રસ્તામાં અગત્યની જરૂર પડે. તમારે ક્યાંય બેગ એ રીતે રાખવી હોય તો તમે સાંકળથી તાળું મારી અને રાખી શકો. અથવા ક્યાંય તમે હોટલમાં રોકાણા હોય અને ત્યાં કબાટમાં કે તાળું ન હોય તો તમે તમારું તાળું મારી શકો. અથવા રૂમમાં, તમે જે રૂમમાં રહેતા હોય તે રૂમમાં એ હોટલવાળા તમને લોક આપે, એના કરતાં તમે તમારું લોક મારીને જાઓ તો આપણી સેફટી વધી જાય. એના માટે તાળું અને ચાવી, 2-3 તાળા અને સાકર સાથે લેવી જરૂરી છે. ચાલો બીજું. આ છે પ્લાસ્ટિક બેગ. આવી બેગો આપણે જે કપડાની સાથે આપણે મળે છે, આવી 2-3 બેગો સાથે રાખવાની, જેથી કરીને આપણા મેલા કપડાં થાય તો એ પાછા એમાં ભરી લેવાના. અને આ એમનેમ જબલા છે, એમાંય પણ આપણે મેલા કપડાં અથવા બીજું કંઈ આપણે એમાં ભરી શકીએ. ચાલો હવે નેક્સ્ટ. ને
આ ચાર્જર, આપણું મોબાઈલનું ચાર્જર તો આપણે જોઈએ જ, પાવર બેંક જે પણ આપણે અટાણે કામમાં આવે છે. પછી બોલો પાવર બેંક, અને બીજું શું હતું? લેપટોપ સામે જ છે. લેપટોપ એ તમારે, મેં તમને કીધું એમ, તમારે યાત્રામાં લઈ જવાનું નથી હોતું. એ તો મારે જરૂર પડે છે એટલે હું લઈ જાઉં છું ભેગું, કેમ કે મારે બ્લોગિંગ કરવું હોય, એમાં મારા મોબાઈલ ભૂલ થઈ જાય તો એમાં લેપટોપમાં મારો ડેટા બધો ટ્રાન્સફર કરી અને પછી મારે એ સાચવી રાખવાનું હોય, એટલે હું સાથે લેપટોપ લઈ જાઉં છું. પછી હેન્ડ્સ ફ્રી, આપણે ગીત સાંભળવા હોય અથવા મારે બ્લોગિંગ કરવું હોય તો એમાં મારે એડિટિંગ કરવું હોય તો એ હેન્ડ્સ ફ્રી જોવા જરૂરી છે. એની સાથે એક હાર્ડ ડિસ્ક પણ છે, એ પણ તમારે ઇગ્નોર કરવાની છે. હાર્ડ ડિસ્ક તમારે કંઈ કામની ન હોય, મારો ડેટા ટ્રાન્સફર કરવા માટે મેં સાથે રાખી છે. આ પણ તમારે કંઈ કામનું નથી. આ બે વસ્તુને પણ તમારે જવા દેવાની છે, કેમ કે આ પણ મારું બ્લોગિંગનું કામકાજ જે હું બ્લોગ બનાવું છું એના માટે છે. આ માઇક છે અને આ એનો ટ્રાયપોડ છે. ચાલો નેક્સ્ટ. ચાલો હવે હું તમને દવાની વાત કરું. મેડિસિન આપણે સાથે લઈ જવી જરૂરી છે. એમાં છે આ માથાની દવા છે, ઝાડાની છે, શરદીની છે, એસિડિટી ઉલટીની છે, પછી આ કંઈ ખંજવાળ કે એવું નોર્મલી તમને કંઈ એવું આવતું હોય તો એના માટેની છે, શરદીની છે, અને આ છે આપણે આ કંઈ લાગી ગયું હોય રસ્તામાં ક્યાંય તો આપણે એના માટે પટ્ટી મારવાની હોય તો એ પટ્ટી મારવા માટેનું. તો આ બધું હમણાં એક ડબ્બામાં ભરાઈ જશે, હું તમને હમણાં લાસ્ટમાં સમજાવું. ચાલો હવે આધાર કાર્ડ અને બીજું શું છે, અને એ પછી હા, આની અંદર આપણું પર્સ, એટલે કે આમાં પાકીટ આપણું આવી જાય, એમાં પર્સમાં આપણા રૂપિયા આવી જાય કેશ, પછી એમાં આધાર કાર્ડ આપણું આવી જાય, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, તે બધું આની અંદર આવી જાય. અને સાથે બને તો આધાર કાર્ડની ઝેરોક્સ પણ સાથે રાખવી. હાલો હવે નેક્સ્ટ. આ સોય અને દોરો, આ સામાન્ય વસ્તુ તમને દેખાતી હોય, પણ રસ્તામાં આપણે યાત્રા દરમિયાન આ વસ્તુ રાખવી જરૂરી છે. જાડો દોરો મેં થોડોક લીધો છે અને બાકી સાદો એવો નોર્મલ દોરો પણ લીધો છે, જેથી કરીને રસ્તામાં તમારી બેગ અથવા કોઈ પણ વસ્તુ કંઈ તમારે સાંધવાનું થતું હોય તો આપણી સાથે હોય તો આપણે આરામથી એનો યુઝ કરી શકીએ. ચાલો હવે ચાલો આમાં આપણું આ છે પાથરવાનું, એક આ ઓઢવાનું અને એક આપણે હવાવાળું ઓશીકું તે આની અંદર છે. ચાલો હવે નેક્સ્ટ. અત્યારે શિયાળાની સિઝન છે, જેથી કરીને આપણે આ મારું સ્વેટર લીધેલું છે. એને આ છે આપણું થર્મલ, આપણે જે બોડી થર્મલ કહીએ, અંદર કપડાં પહેરવા માટેના, અને આ છે એની ટોપી માથે માટે, જો ઠંડી લાગે તો ઉપર પહેરવા માટે. બોલો નેક્સ્ટ. આપણે ગુજરાતી છીએ એટલે મુખવાસ તો આપણે જમીને જોતો હોય, જેથી કરીને આપણે આ યાત્રા દરમિયાન આ બોટલ ભરી લીધી છે. એટલે મુખવાસ પણ સાથે જો જરૂર હોય તો તમને ખાવાની ઈચ્છા હોય તો તમે તે પણ લઈ શકો. આ નાનું પર્સ, આની અંદર આપણું ઘણી એવો સામાન રહી જાય, આપણો મોબાઈલ રહી જાય, ચાર્જર રહી જાય, એવું ઘણું બધું સામાન રહી જાય. અને એક આવું સાથે નાનું બોક્સ પણ રાખવું, એનો પણ હમણાં હું તમને યુઝ કરીને બતાવું, જેથી કરીને ખબર પડે તમને. આની અંદર તમામ મેડિસિન આવી જશે, ટૂથબ્રશ આવી જશે, દાઢીનો સામાન આવી જશે, એ તમામ વસ્તુ, દાંતીઓ, અરીસો, એ તમામ વસ્તુ આની અંદર આ ડબ્બાની અંદર આવી જશે, જેથી કરીને એ અલગ અલગ સાચવવું ન પડે. અને તમારે જ્યારે યાત્રા દરમિયાન જરૂર પડે ત્યારે આ ડબ્બો જ એક જ ગોતવાનો રહીએ, એમાં તમારી મેડિસિન મળી જાય, દાઢીનો સામાન, અરીસો, ટૂથબ્રશ, તે બધું આની અંદર આવી જાય. તો આ છે આપણી યાત્રાની તૈયારી. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે, તમારે પણ જ્યારે પણ યાત્રામાં જવું હોય ને, હું તમને હમણાં આ લિસ્ટ બતાવું. જો આ લિસ્ટ છે, તમે એનો ફોટો પણ પાડી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો, હું તમને બતાવી દઉં. આપણે યાત્રાની તૈયારી જે કરી છે એનું લિસ્ટ બનાવ્યું છે. આમાંથી તમારે જે કામનું આવતું હોય તમે સ્ક્રીનશોટ પાડી અને જ્યારે પણ યાત્રામાં જવું હોય તો આમાંથી તમે તમારી લિસ્ટ તૈયાર કરી શકો છો, જેથી કરીને તમને ઇઝી પડે, કઈ વસ્તુ ભૂલાઈ ન જાય તમારે. એક વસ્તુ આપણે હમણાં વિડીયોમાં નથી લીધી, સૂકો નાસ્તો. જો તમારે સાથે લઈ જાઓ હોય સૂકો નાસ્તો તો જરૂરી હોય, પણ હું જે યાત્રામાં જાઉં છું ત્યાં 90% સૂકો નાસ્તાની જરૂર બહુ ઓછી પડશે, એટલે છતાંય આપણે થોડો ઘણો લીધો છે. હજી તો બીજું પણ છે આઈટમ, પણ આ બે જ આઈટમ અહીં ખાલી રાખી છે, કેળા વેફર્સ અને બિંગો જેવું છે. બાકી હજી બીજું પણ ઘણું બધું છે, એ અહીં આપણે રાખ્યું નથી. જો તમારે સૂકો નાસ્તો યાત્રા દરમિયાન જરૂર જ હોય છે, જેથી કરીને એ આપણે એક રહી ગયું હતું, તો એ પાછું આપણે એક બતાવવા માટે તમને
પાછો વિડીયો ચાલુ કર્યો છે અને તમામ એક પાછી બધી વસ્તુ તમને પાછી એક વખત લાઇનસર બતાવી દઉં, જેથી કરીને તમને ખ્યાલ આવે. બેગ મોટી, પછી નાની બેગ. આ કપડાની આપણી 8-10 જોડી છે, 10 જોડ પેન્ટ છે અને 3 ટી-શર્ટ અને બીજા શર્ટ બધા છે. આ બધી ગંજી, રૂમાલ, મોજા, સામે ટુવાલ, પછી એની નીચે હાફ પેન્ટ અને નાઇટ ડ્રેસનો આપણો લેંઘો, પછી ચપ્પલ, બૂટ, પછી પટ્ટો, ચશ્મા નંબરવાળા, એની બાજુમાં છે ઘડિયાળ, સનગ્લાસીસ, અરીસો, દાંતીઓ, દાઢીનો સામાન, ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ, સાબુ નાવાના અને કપડાં ધોવાનો અને હાથ ધોવાનો, શેમ્પૂ, તાળું ચાવી, પ્લાસ્ટિકના જબલા, એ પછી આપણું ચાર્જર, પછી છે પાવર બેંક, હેન્ડ્સ ફ્રી. આ તમારે ત્રણેય વસ્તુ ઇગ્નોર કરવાની છે, એ બોલતો નથી. પછી આ દવા મેં તમને હમણાં બધી જણાવી તે બધી દવાઓ અને પર્સ, એ પછી છે સોય દોરો, ઓઢવાનું અને પાથરવાનું, આખોરેમાં દીકરો. પછી શિયાળો છે એટલે સ્વેટર, પછી બોડી થર્મર, ટોપી, મુખવાસ, નાનું પર્સ, નાનું બોક્સ જેની અંદર આપણે મેડિસિન ને બધું સામાન આવી જશે એ, અને સૂકો નાસ્તો. અને આપણું આ લેપટોપ, એ પણ તમારે ઇગ્નોર કરવાનું છે. લેપટોપ મારા માટે છે અને આ 3 વસ્તુ જે મેં તમને બતાવી તે પણ તમારા માટે નથી. તો આવી હતી કંઈક આપણી યાત્રાની તૈયારી. તો આ રીતે કંઈક હતી આપણી આગલા ટ્રીપની તૈયારી, જે આપણે હવે નેક્સ્ટ ડેમાં થોડાક દિવસમાં 2-3 દિવસમાં આપણે નીકળવાના છે. એના માટેની આ તૈયારી તમામ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આ બધાને હમણાં આપણે બેગમાં કમ્પ્લીટ સરખી રીતે વ્યવસ્થિત ગોઠવી લેશું. નાની બેગમાં અને મોટી બેગની અંદર તમામ આ વસ્તુ આવી જશે. લેપટોપ આ છે તે બધું આવી જશે. અને પછી આપણે નીકળશું ત્યારે તમને હું જરૂરથી જણાવીશ કે આપણે કઈ બાજુ જઈ રહ્યા છીએ. અત્યારે આપણા માટે સસ્પેન્સ રાખેલું છે કે આપણી ટ્રીપ નેક્સ્ટ કઈ બાજુ જઈ રહી છે. તો ચાલો મળીએ હવે ત્યારે જ, જ્યારે આપણે યાત્રામાં નીકળશું તે દિવસે હું તમને જણાવીશ કે આપણે કઈ તરફ જઈ રહ્યા છે. તો ચાલો હવે મળશું આપણે જે દિવસે યાત્રા ચાલુ કરશું તે દિવસે આપણે જણાવશું કે આપણે કઈ બાજુ જઈ રહ્યા છે અને તે દિવસે જ આપણે ડિક્લેર કરશું. તો ત્યાં સુધી જય દાસારામ.